હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા. આજે તમારી સાથે એકદમ નવી જ રીતના અને એકદમ સરળ રીતે ટેસ્ટી એવું કોબીના શાકની રેસીપી લઈને આવી છું. તો બસ તો એ 500 ગ્રામથી ઉપર આપણે કોબી લીધી છે અને એકદમ સરસ રીતે ઝીણી સમારી લેશું અને ધોઈ લેશું. અને હવે જો આપણે અહીંયા 2 થી 3 પાવડા જેટલું તેલ લેશું અને આ પાણી વગર જ એકદમ સરસ એવો સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર થશે. તો તેલ તપી જાય ને એટલે એમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, આપણે અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરી અને મીઠા લીમડાના પાન ઉમેરીશું. અને પછી કાપેલા 1 નંગ ટામેટો અને મોટું અને 1 નંગ લીલું મરચું એ લઈ લેશું અને એકદમ સારી રીતે સાતળશું. આ સ્ટેજ ઉપર તમે છે ને કે અહીંયા ડુંગળી ઉમેરશો ને તો પણ ખૂબ જ સરસ એવો સ્વાદ લાગે છે. મેં અહીંયા ડુંગળી સ્કીપ કરી છે. ડુંગળી અને લસણથી પણ સ્વાદ ખૂબ જ સરસ એવો શાકનો લાગે છે. હવે આને આપણે થોડીક વાર સાતળવા દઈશું. એકદમ સરસ રીતે આ તમે જોઈ શકો છો સતળાઈ જાય ને એટલે પછી બીજી આગળની પ્રોસેસ કરીશું. ઘણી વખત કોબીના શાકમાં એવું બનતું હોય છે કે આપણે પાણી નાખીને કોબીનું શાક બનાવતા હોય છે ને તો એનો સ્વાદ આખો બદલી જાય છે. તો આ રીતે જો તમે શાક બનાવશો ને તો ગેરંટીથી કહું શાક એકદમ સરસ બનવાનું છે. તો હવે આપણે આ સ્ટેજ ઉપર આપણે પહેલાં હળદર ઉમેરીશું. તો આપણે શાકના માપની જ આપણે અહીંયા અડધી ચમચી આપણે અહીંયા હળદર ઉમેરી છે અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે મીઠું ઉમેર્યા બાદ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને થોડીક વાર આપણે ચડવા દઈશું. જો અત્યારે હળદર અને મીઠું ઉમેરી દીધું છે તો મીઠાનું ખાસ ધ્યાન રાખવાનું કે પહેલાં જ આપણે અહીંયા મીઠું ઉમેરી દીધું છે. હવે એકદમ સરસ રીતે તમે જોઈ શકો હળદર અને મીઠું મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે અહીંયા કોબી છે તેને એકદમ સરસ રીતે સારી રીતે ધોઈ 1 થી 2 પાણી અને બસ હવે આપણે આ કોબીજને લઈ લેવાની છે. તો કોબીજ આ રીતે આપણે ઝીણી સમારવાની છે. તો હવે આ તમે બધી કોબી આ રીતે લઈ લેશો. આનામાં તમે બટેટા પણ એકદમ સરસ રીતે ઝીણા સુધારી અને લઈ શકો છો અથવા તો ગાજર પણ લઈ શકો છો. કોબી વટાણાનું ગાજરનું શાક પણ ખૂબ જ એવું સરસ લાગે છે. આ જ રીતે તમે બનાવો તો પણ સરસ લાગશે. તો હવે એકદમ સરસ રીતે આપણે આને મિક્સ કરી લઈશું. કોબી અને મસાલા બધા મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરશું. તો તમે કઈ રીતે કોબીનું શાક બનાવો છો મને કમેન્ટમાં જરૂર જણાવજો. અત્યારે ગરમી પડી રહી છે અને ગરમીમાં તો શાકનો બહુ જ કંટાળો હોય છે. તો પણ તમે આ જો શાક બનાવ્યો ને તો આ શાક તમે દાળ ભાત જોડે પણ તમે આ લઈ શકો છો. કેમ કે આપણે રસા વગરનું જ શાક આ બનાવવાનું છે અને તો પણ એકદમ સરસ એવું સ્વાદિષ્ટ બનશે. એટલે આપણે આ શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને એકદમ સારી રીતે ધીમા તમે સીજવા દઈશું. એકદમ સરસ રીતે સીજી જાય તમે જોઈ શકો છો હવે સીજવા માંડ્યું છે. તો હવે આપણે આ સ્ટેજ ઉપર મસાલા પણ આમાં કરીશું. હવે તમે જોઈ શકો છો અત્યારે હજી પણ આ કોબી થોડી કાચી છે તો આપણે આમાં મસાલા પણ એડ કરવાના બાકી છે. તો હવે આપણે મસાલા પણ આમાં એડ કરીશું. તો તમે જોઈ શકો છો ને આ કોબી હજી તમને દેખાઈ જ રહી છે કે કાચી છે. તો હજી આપણે મસાલા આપણે એડ કરી અને પાછા મસાલા મિક્સ થઈ જાય અને ચડી જાય એટલે આપણે અત્યારે હવે મસાલા ઉમેરી દઈશું. તો 1 થી 2 ચમચી જેટલું આપણે મરચું ઉમેરીશું. મરચું આ રેશમ પટ્ટો છે એટલે બહુ મીડિયમ મરચું છે. તમે તીખું હોય તો એ પ્રમાણે ઉમેરી શકો છો. 1 ચમચી ધાણા જીરું પાવડર અને થોડીક 5 ચમચી જેટલું ગરમ મસાલો તમે સ્કીપ પણ કરી શકો છો. અને મીઠું પહેલાં જ આપણે ઉમેરી દીધું હતું તે ખાસ ધ્યાન રાખવાનું. તો હવે બધા મસાલાને છે ને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું. તો આને તમે દાળ ભાત જોડે આ શાક બનાવો તો ખૂબ જ એવો સરસ ટેસ્ટી લાગે છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે આને મિક્સ કરી દઈશું. હવે આને પણ આપણે મસાલાને મિક્સ થઈ જાય અને એને પણ આપણે થોડીક વાર સીજવા દેવાનું છે. તો પાણી નાખ્યા વગર જ આપણું આ શાક બનીને તૈયાર થઈ જશે. કેમ કે કોબી છે તે પાણી મૂકે જ એટલે એકદમ સરસ રીતે પાણી નાખ્યા વગર એકદમ સરસ રીતે કોબી ચડી પણ જશે અને સ્વાદ પણ એનો જતો નહીં રહે. જો પાણીવાળું આપણે શાક બનાવીએ છીએ તો ઘણી વખત કોબીના રસામાં જ મજા નથી આવતી હોતી શાકની અને કોબીનું શાક બાળકો ખાતા નથી હોતા. પણ જો મારા છોકરા પણ કોબીનું શાક બહુ ઓછું ખાય છે પણ આ રીતે જો બનાવી દઉં ને તો લોકો ખાતા જ રહી જાય. હું ગેરંટીથી કહું છું અમારા ઘરમાં તો બધાને આ શાક જ બહુ જ ભાવે છે. તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો હવે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે ઢાંકી અને આને મસાલાને પણ ચડવા દઈશું. તો હવે ચડી જાય ને પછી આપણે 5 મિનિટ રહીને જોશું કે હવે તમે જોઈ શકો છો કોબી અડધી થઈ ગઈ છે અને કોબી પણ ચડવા લાગી ગઈ છે. તો એકદમ સરસ રીતે આવી રીતના કોબી ચડી ગઈ છે. તો એકદમ ધીમા તાપે જો એકદમ નીચે પણ લાગ્યું પણ નથી અને શાક અને ખૂબ જ એવું સરસ બની ગયું છે શાક. તો બસ તો તમે આમાં બટેટા પણ ઉમેરી શકો છો. દાળ ભાત સાથે સર્વ કરી શકો છો. રોટલી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. તો બસ અત્યારે જો ગરમી આવી રહી છે ને તો બધાને મેં તમને આગળ બતાવ્યું શાકની ઝંઝટ મારી હોય છે તો તમે એક વખત આ છે ને શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો ચલો જો મારો વિડીયો પસંદ આવે ને તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. સબસ્ક્રાઈબ કરવામાં કોઈને પણ કોઈ પૈસા પડતા નથી. તો આપણે કોથમીર ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું. તમે લાઇક કરવાનું ભૂલી જાઓ છો તો પ્લીઝ લાઇક જરૂરથી કરજો અને શેર પણ જરૂર કરજો બધા મિત્રો જોડે. અને આમાં સબસ્ક્રાઈબ કરવાનું મેં તમને કીધું પૈસા પણ નથી પડતા પણ તમે જોવો અને બધાને મને સપોર્ટ પણ કરતા રહેજો. તો બસ જો આવી જ રીતના બન્યા રહેજો. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.